તો જો આવી રીતના બનાવ્યા છે. તો જો આવી રીતનો લુક આવે છે એનો કે જગ્યા. હાલો તો જો મસ્ત મજાની ખીચડી. હેલો એવરીવન, કેમ છો બધા મજામાં? જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે તો જો કંઈ કામ નથી જો, કેમ કે હસમુખ નાઇટમાં ગયેલા હતા ને તો અત્યાર સુધી સૂતા હતા. તો અમને કંઈ કરવા ન દે તો જો ખાલી નાસ્તો કર્યો, નહીં ધોઈને ખા બસ એટલું કામ થયું. બાકી બધું નાસ્તો કરી રહ્યા હતા અને પાછો ફોન આવી ગયો તો એને જવાનું થયું. તો એ તો જતા રહ્યા છે. તો હવે જો અમને સોડાવી અને પછી બીજું બધું કામ કરું, કેમ કે એ જાગતી હોય ને તો કંઈ કરવા ન દે. એટલે મેં કીધું લાઈ પહેલાં હવે સુવડાવી દઉં એટલે સૂઈ જાય તો પછી બીજું કામ કરું. તો હાલો હવે બધું કામ પતાવી દઈ અને પછી કંઈક રસોઈનું પણ કરવું જોઈએ, કેમ કે બપોરે આવવાનું નથી તો એને રાખતા રાખતા કરવું હોય તો કરવું પડે. એટલે સૂતી હોય ને થાય તો પેલા રસોઈનું બધું પતાવી જ દેવું છે. તો હાલો જઈએ હવે કેટલું હુવે અને કામ થાય. હાલો તો અમને જો જાગી ગઈ અને રમતે ચડાવી. જો કેટલા બધા રમકડા પડ્યા છે, પણ જો મને ભરત ભરતા પાળી ગઈ ને એટલે તરત આવી. આપણને ભરત ન ભરવા દે, બાકી બધું ગમે કે તમે એને હારે બેઠો એટલે તો એને વાંધો નહીં, પણ ભરત ભરવાનું હાથમાં લ્યો ને એટલે એને ખબર નહીં છે એની ચીડ ચડતી છે. ભરત હાથમાં લ્યો એટલે એ તરત ખોળામાં આવીને બેઠી છે. રમવા મળે બેટા, જો આમ જો કેટલા રમકડા પડ્યા છે. હા જા એમ ન કરાય, એમ ન. ભરત મૂકી દીધું ને તો જો એ રમવા મળી. આવું છે, જો તમે ભરત મૂકી ગયો તો કાંઈ નહીં, તો જો રમવા મળ્યું. એને કાંઈ નહીં. જો ટેડી યારે એ રમત કરે છે, પણ હમણાં જો ભરત લઈ લો એટલે તરત ખોળામાં ગળી જાય. હવે એને હું વાંધો હોય એ ખબર નહીં, પણ આવું એને કરવાનું. મને એમ થાય કે લાઈ થોડી વાર ભરત ભરીએ, પણ જો આવું કરવા ન દે એને આખો દિવસ આપણે એને આગળ બેઠવાનું તો એને ગમે. ભરત લ્યો એટલે એ ખોળામાં ગળી જાય ને રોવા મળે. હેલો એવરીવન, તો જો બપોર થઈ ગયા છે. અમારા બેનો કંઈ સવાર કંઈ રાંધવા દીધું નહોતું, કેમ કે થોડું ઘણું કામ પૂરું કર્યું ને ત્યાંથી જાગી ગઈ હતી. તો અત્યારે હવે રસોઈ બનાવી તો કાંઈ બહુ ભૂખ નહીં લાગી, કેમ કે આજ મોડો નાસ્તો કર્યો ને મારે એકનું છે રાંધવાનું. તો મેં કીધું લેવા આજ ખીચડી બનાવી નાખું. તો જો અહીંયા બધું કાપી નાખ્યું છે, બટેટા કાપી નાખ્યા છે, તેલ મૂકી દીધું છે. તો કુકરમાં આજે વઘારેલી ખીચડી બનાવવાની છે. તો જો કુકરમાં વઘારેલી ખીચડી બનાવવાની છે તો તેલ મૂકી દીધું છે. તો હાલો વઘાર નાખીને પછી બતાવું તમને કેવી થાય છે ખીચડી. હાલો તો જો મસ્ત મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે જમી લઈએ, કેમ કે જો અત્યારે માન અવનીને સુવડાવી છે. અવનીને જો ખીચડી બનાવીને સુવડાવી. મેં કીધું નહીં તો કાંઈ ખાવા નહીં દે, તો એને પહેલાં ખવડાવી લીધી ખીચડીને અને સુવડાવી દીધી. હવે મેં કીધું હવે હું ખાઈ લઉં. તો હાલો હવે જમી લઈ. અને વ્લોગ પણ જો અહીંયા રસોડામાં જે છે શરૂ છે, કેમ કે જો બહાર જઈને બોલું તો એ પાછી જાગી જાય. એટલે જો અહીંયા ઉતાર લઉં પછી બહાર જમવા વહી જાઉં. તો હાલો જમી. આજે એમ હતું કે વરસાદ નહીં આવે, પણ જો આજે બપોર પછીનો અત્યારે 3:30 જેવું થયું છે તો શરૂ થઈ ગયો વરસાદ. તો શરૂ થયો પણ હારે વીજળી થાય ને હરુડે છે. તો જો ત્યારે જો વરસાદ શરૂ છે ને અમારે અવનીબેન પણ જાગી ગયા છે. તો રંબાડું છું થોડી વાર. મેં કીધું અહીં બહાર રંબાડું, કેમ કે સવારની અંદર હતી તો એને પછી ન બહુ મજા આવે. એટલે એ રહેવા દે બેન, રહેવા દેવું. એ ડ્રેગન ફ્રૂટ છે, જો આવડું થઈ ગયું છે. અમારે 2 છોડ છે લાવેલા. આટલું ગમતું લાવ્યા હતા અમે, આટલા 2 થઈ ગયા છે. હવે મોટું થાય ને તો વાડીમાં વાવી દેવું છે. ગામડે વાડીને છે ને 20ની નોટ આપી તો નથી બેનને, 20ની નોટ આપી તો હક નથી થતું. બીજા જોતા છે જો તો ખરી. અને પૈસાનું કેટલું
જો તો ખોલે હે. અરે આવડે ઓમાં કાઢી લીધા હો. હા હા બેન, ટીંગુ બેન, ટીંગુ આવની. હેલો એવરીવન, તો જો અત્યારે હાંસ પડી ગઈ છે અને હવે મેં સોડાઈ દીધી ને હવે રસોઈ બનાવું. અને આજે હસબન્ડને પણ મોડું થાય ને તો કંઈ કહેતા હતા તો રસોઈ બનાવીને જમી લેશે, કેમ કે એને કાંઈ મોડું થઈ જાય તો પછી બહારથી જમતા આવે, પછી અહીંયા આવીને મોડું જમે તો પછી કંઈ ભૂખે ન આવે, એટલે એ કે તો બનાવીને જમી લે. તો જો અમને સોડાવી દીધી છે ને હવે મેં કીધું હવે રસોઈ બનાવી નાખું. તો રસોઈ બનાવી લઉં, જમી લઉં અને પછી એક વસ્તુ બતાવું કે અમે બનાવેલા છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે અમે આ સૂઈ ગઈ ને તો હવે હું પછી ફ્રી જ છું જમી લઉં એટલે. તો આજે એક વસ્તુ બતાવવાની છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બધા. હેલો મિત્રો, તો જો હું તમને જે વાત કરી હતી ને જે બતાવવાની વસ્તુ તો જો લાવી છું. તો આ વસ્તુ તો મેં થોડા ટાઈમ પહેલાં બનાવી હતી, ત્યારે મેં વિડીયો નહોતો બનાવ્યો કેમ કે મેં બ્લોગિંગનું સ્ટાર્ટ નહોતું કર્યું. તો મેં કીધું હાલ અત્યારે બતાવી દઉં, કેમ કે આજે ટાઈમ છે, કેમ કે હસબન્ડ નથી તો મારે એકનું બનાવવું નહોતું તો જમવાનું બની ગયું છે. તો હાલ મેં કીધું અત્યારે બતાવી દઉં છે. તો આનું ખાસ કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે, કારણ કે આ વસ્તુ બનાવવામાં મારે ઝાઝો ટાઈમ લાગી ગયો હતો. તો હાલો બતાવું. મસ્ત મજાનો મોર બનાવ્યો હતો. જો આવી રીતે અહીંયા હૂક બનાવ્યો હતો ટીંગાડવાનો, અને આવી રીતે મોર બનાવ્યો હતો, અને નીચે જે મસ્ત મજાના લટકણ કર્યા હતા. તો જો આવો મોર બનાવ્યો છે, જુઓ તમે કેવો લાગે છે. કેમ કે આમાં મારે ઝાઝો ટાઈમ લાગી ગયો તો આ બધી વસ્તુ અલગ અલગ બધી બનાવી હતી. આ અલગ છે, આ અલગ, આ બધું અલગ અલગ કરી અને બધું જોઈન્ટ કર્યું અને બનાવવા મારે બહુ વાર લાગી જતી. પણ મને આ વસ્તુ ગમે આવું બધું બનાવવી, એટલા માટે હું નવી નવી વસ્તુ ટ્રાય કર્યા કરું. તો આ વખતે જો ને આવો મોર બનાવ. હજી મારી આગળ વસ્તુ અમુક પડી છે તો હું ક્યારેક ક્યારેક બતાવતી રહીશ, કેમ કે જ્યારે ટાઈમ હોય ત્યારે બતાવવાનો ટાઈમ રહે. તો જો આજે આ બતાવું છું, હજી ક્યારેક પાછો ટાઈમ મળશે ત્યારે પાછી બીજી વસ્તુ બતાવીશું. તો જો હાલો બતાવું તમને વ્યવસ્થિત. તો જો આવી રીતના બનાવ્યા છે. તો જો આવી રીતનો લુક આવે છે એનો. કંઈ જગ્યા નહોતી, જો અહીંયા ખીલી હતી ને ત્યાં ટીંગાડીને અત્યારે બનાવું છું. તો જો આવી રીતના લાગે છે. તો કેવો લાગે છે કેવો નહીં કહેજો, કેમ કે મને તો બહુ ગમ્યો છે. પણ હવે તમે લોકોને કેવો લાગે કહેજો. ખાસ કરીને જો મસ્ત મજાના પીછા અને એનું માથો ને એવું બધું બનાવ્યું છે. અહીંયાથી એક મોતી હમણાં ખરી ગયું, અને જો આવી રીતનું મસ્ત મજાનું બનાવ્યું છે. તો કહેજો કેવો લાગે છે. તો જો આ વસ્તુની અંદર જે અંદર નાખેલું છે ને એ પૂઠા છે. ખોખાના જે પૂઠા હોય ને એમાંથી જ બનાવેલું છે. કેમ કે બીજું તો આપણે આવી રીતનું આપણે આગળ કાંઈ એવું હોય નહીં, તો મેં કીધું હાલ એમાંથી જ બનાવી. તો જો આવી રીતે પૂઠાનામાં એને ઉપર ઊન બધી લગાડી અને મસ્ત મજાનું તૈયાર કર્યું છે. અને જો કેવો સરસ મજાનો લાગે છે. તો ખાસ કમેન્ટ કરજો આજે. હેલો, તો આજ તો જો આજનો દિવસ અમારે આવો કંઈક રહ્યો, અને આજે તો ખાસ કોમેન્ટ કરજો કે મારે બનાવેલો જે મોર છે એ કેવો બન્યો છે. અને આશા રાખું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.